આ જે ગીત છે કે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં, એ ગીત કિંજલ દવે એ કોપીરાઇટનો ભંગ કર્યો છે, એટલે અમદાવાદની સેશન કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે નવરાત્રિની અંદર એક ગીત ચોક્કસ 100% સાંભળ્યું જ હશે। આ ગીત છે મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં। તમે તરત જ કહેશો કે આ ગીત તો સાંભળ્યું જ છે, આ તો કિંજલ દવે છે, લોકગાયિકા, એ ઘણી વખત ગાય છે। પરંતુ દર્શક મિત્રો, આ જે ગીત છે કે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં, એ ગીત કિંજલ દવે એ કોપીરાઇટનો ભંગ કર્યો છે, એટલે અમદાવાદની સેશન કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને એની પાસે બિનશરતી માફી પણ મંગાવી છે। અને કોર્ટે એમ કીધું છે કે 7 દિવસની અંદર ફરિયાદીને 1 લાખ રૂપિયા ચૂકવી દેવા। જો 1 લાખ રૂપિયા નહીં ચૂકવાશે તો કિંજલ દવેને સાદી જેલની સજા થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાતી ગરબાની અંદર આ જો ગીત તમે નહીં સાંભળ્યું એવું ભાગ્ય જ બને કે તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં। આ ગીત જ્યારે પણ સ્ટેજ પર કિંજલ દવે કે જે ગુજરાતની લોક ગાયિકા તરીકે જાણીતી છે, એ એના સ્ટેજ કાર્યક્રમમાં આ ગીત તો અવશ્ય ગાય જ છે, પરંતુ આ ગીત જ હવે કિંજલ દવેને ભારે પડી ગયું છે। તો વાત એમ હતી કે આ પહેલાં અમદાવાદની સિવિલ કોર્ટે કિંજલ દવેને કાન પકડીને એમ કીધેલું કે બેન, આ ગીત તમારું નથી અને આ ગીત માટે કોપીરાઇટનો કેસ થયેલો છે, તો આ ગીત છે ને એ તમારે જાહેર સ્ટેજ પરથી કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ પબ્લિક ડોમેનની અંદર આ ચાર બંગડીવાળું ગીત તમારે ગાવાનું નથી। પરંતુ કિંજલ દવેએ કોર્ટનો તિરસ્કાર કર્યો અને કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા એવા અનેક દેશોની અંદર લાઈવ પરફોર્મન્સની અંદર કિંજલ દવેએ ફરી એક વખત આ જ ગીત ગાયું કે મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં। હવે આ જે કોર્ટે ના પાડેલી, પ્રતિબંધ ફરમાવી દીધેલો, કિંજલ દવેને કીધેલું કે આ ગીત ગાવા પર તમારા માટે પ્રતિબંધ છે, પણ આમ છતાં કિંજલ દવે આ વિદેશોના પ્રવાસોની અંદર જાહેર લાઈવ પરફોર્મન્સની અંદર આ ગીત ગાયું। હવે આની સામે એક રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કોર્ટના તિરસ્કારનો કિંજલ દવેની સામે કેસ કર્યો હતો અને આ રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું કહેવું એમ છે કે આ ગીતના શબ્દો, આ ગીત ગાવા બધી જ બાબતો ઉપર અમારો અધિકાર છે, આ ગીતના શબ્દો અમારા છે। એટલે કિંજલ દવેએ કોપીરાઇટનો ભંગ કરેલો છે। હવે કોર્ટની અંદર આ કેસ દાખલ થયો એટલે કોર્ટે, આ અમદાવાદની સિવિલ કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને 7 દિવસની અંદર ફરિયાદી રેડ રિબન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 1 લાખ રૂપિયા ચૂકવી દેવાનો હુકમ કર્યો છે। જોકે કિંજલ દવેએ કોર્ટની અંદર એવી દલીલ કરી કે મારી પર પ્રતિબંધ તો ભારતમાં છે અને મેં બધા ગીતો ગાયા છે એ વિદેશમાં ગાયા છે, મેં ઓસ્ટ્રેલિયામાં ગાયા છે, કેનેડામાં ગાયા છે, અમેરિકામાં ગાયા છે, એ તો વિદેશમાં ગાયા છે, મારી પર પ્રતિબંધ તો ભારતમાં છે। પણ કોર્ટે ચોખ્ખું સંભળાવી દીધું કિંજલ દવેને કે ભલે તમે 12 ગીત ગાયું, પરંતુ તમે હજારો લોકોની સામે આ ગીત ગાયું છે અને એમાંથી તમે કમાણી કરી છે, એટલે આની પર તમારે દંડ ભરવો જ પડશે અને 7 દિવસમાં દંડ નહીં ભરશો તો સાદી જેલની સજા માટે પણ તૈયાર રહેજો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।